ભરૂચના હાસોટની ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી પંડવાઈ સુગરની મેનેજિંગ કમિટીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે। રાજ્ય જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે પોતાની સહકાર પેનલના 16 ઉમેદવારો સાથે નામાંકન પત્ર ભર્યા હતા। તેમની સામે તેમના જ મોટા ભાઈ વલ્લભ પટેલે પોતાની પેનલ ઉતારીને ફોર્મ ભરતા 10 વર્ષ બાદ આ ચૂંટણી યોજાઈ છે। ઈશ્વરસિંહ પટેલે દાવો કર્યો હતો કે 1998થી તેમના શાસન હેઠળ ફેક્ટરી દેવા મુક્ત થઈ છે અને પ્લાન્ટની ક્ષમતામાં મોટો વધારો કરાયો છે। ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારી પત્રોની ચકાસણી, ફોર્મ પરત ખેંચવા, મતદાન અને મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવશે। અમેના જે ઉમેદવારો જે પેનલોમાં જે ઉભા રહ્યા છે એમને ઉમેદવારો મળતા નથી। માંડ 6 ઝોનની અંદર 16 ઝોન પૈકી માત્ર 6 ઝોનની અંદર એમણે ફોર્મ ભર્યા છે ને એમાં પણ ઘણા લોકોને તો બળજબરીથી આ ફોર્મ ભરવામાં આવ્યા છે। માહોલ જોતા એમ કહું છું કે 90% મતો અમારી પેનલને મળશે, માત્ર 10% મતો જ સામેની પેનલમાં મળવાના છે।